હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે। તો લાસ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ માં આપણે રસાયણ વિજ્ઞાન કેવી રીતે પ્રકૃતિ અને માનવ વચ્ચે જોડાણ થયું, રસાયણ વિજ્ઞાનના કેવા કેવા પ્રકાર હોઈ શકે, રસાયણ વિજ્ઞાન આપણને મેડિકલ ક્ષેત્રે કઈ રીતે ઉપયોગી છે, કેન્સરમાં વપરાતી દવાઓ વિશે એ બધી જ વાત આપણે છેલ્લા વિડિયો લેક્ચરમાં કરી હતી। તો આજે આપણે નવા વિડિયો લેક્ચરમાં આગળ સમજીએ કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના તમે સમજ્યા, તમને એ પણ ખબર પડી કે દવાઓમાં ને બધી યુઝ થઈ, પરંતુ એની આગળ કેવી રીતે વિસ્તૃત પામી એ હવે આપણે ખાસ સમજવાનું। તો આગળનો ટોપિક છે તત્વ। આગળનો ટોપિક છે તત્વ। હવે તત્વ તમે એમ કહેશો કે સર દરેકે દરેક પદાર્થ, લાકડું હોય, લોખંડ હોય, પ્લાસ્ટિક હોય, સોનું હોય, ચાંદી હોય, કોઈ પણ XYZ દરેકે દરેકને આપણે શું કોમન નામ આપ્યું? તત્વ। પરંતુ તત્વ સમજો કે તત્વ એક પ્રકારનું ના હોય। તત્વની અંદર બે પ્રકારના ભાગ પડે છે। એક ભૌતિક અવસ્થાના આધારે, પહેલો ભાગ પડે છે ભૌતિક અવસ્થાના આધારે, મતલબ ભૌતિક અવસ્થા, અને બીજું છે રાસાયણિક લાક્ષણિકતા। રાસાયણિક લાક્ષણિકતા। હવે સમજો કે ભૌતિક અવસ્થા મતલબ કેવી ભૌતિક અવસ્થા? તમે સમજો કે આપણે ત્રણ ફોર્મની અંદર દરેક પદાર્થ જોઈએ, ક્યાં તો એ ઘન હોય, ક્યાં તો એ પ્રવાહી હોય, ક્યાં તો એ વાયુ હોય। તો ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય, એની શું કહેવાય? ભૌતિક અવસ્થા। તો ભૌતિક અવસ્થાના ત્રણ પ્રકાર: ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર। એ જ રીતે રાસાયણિક લાક્ષણિકતા। તો રાસાયણિક લાક્ષણિકતાની અંદર ત્રણ પ્રકાર: તત્વ, સંયોજન અને મિશ્રણ। તત્વ, સંયોજન અને મિશ્રણ। હવે સમજો તો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય કહેવાય શું? ભૌતિક અવસ્થા। પણ હા, ત્રણેયની અંદર ડિફરન્સ શું, એના ગુણધર્મો શું, એની અંદર કેવા કેવા ઉદાહરણ લઈ શકાય, એ બધું જ આપણે આજના વિડિયો લેક્ચરમાં સમજીએ। ચલો શરૂઆત કરીએ પહેલા ઘન અવસ્થાથી। આપણે ચલો ઘન અવસ્થાથી શરૂઆત કરીએ। ચલો અહીંયા હું ટાઇટલ આપી દઉં, ઘન અવસ્થા। ચલો હવે ખાસ સમજજો, ખાસ ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારી એક્ઝામ માટે પણ। ચલો ઘન અવસ્થા। હવે અહીંયા પહેલા એક આકૃતિ ડ્રો કરું, સમજજો બેટા ખાસ જો। એક બોક્સ દોર્યું, બોક્સની અંદર મેં રાઉન્ડ કર્યા। હવે એ રાઉન્ડને હું નામ આપી દઉં પરમાણુ। ધારો કે આને મેં શું કહી દીધું? પરમાણુ। કેમ પરમાણુ? કે કોઈ પણ પદાર્થ હોય, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ હોય એનો નાનામાં નાનો અથવા અતિ સૂક્ષ્મ ભાગ જે હોય એને આપણે શું નામ આપ્યું? પરમાણુ, બરાબર। ચલો હવે અહીંયા સમજો, જે આકૃતિ મેં દોરી, કયો ટોપિક છે? ઘન અવસ્થા। ઇંગ્લિશમાં શું કહીશું બેટા? સોલિડ સ્ટેટ। ચલો હવે અહીંયા સમજો, અહીંયા મેં જે આકૃતિ દોરી એ આકૃતિને તમે ધ્યાનથી જુઓ અને મને કહો કે તમને શું જણાય છે? આકૃતિ જોતા જ તમને શું લાગે છે? ધ્યાનથી મને કહો, શું લાગે છે? તો જુઓ બેટા, અહીંયા સમજો, આ જે સર્કલ છે, બરાબર, તો આ સર્કલની વચ્ચે જે સ્પેસ છે એ ખૂબ જ કેવી છે? ઓછી, ઓછી અથવા નહિવત। હવે તમે સમજો કે ધારો કે તમે માની લો કે ચુંબક હોય, બરાબર, તો બે ચુંબકને તમે નજીક લાવો તો શું થાય? ચોંટી જાય। અને ચોંટી જાય તો એ નજીક કેવી રીતે આવ્યા? એમના વચ્ચે શું લાગ્યું? આકર્ષણ બળ। બસ સેમ વસ્તુ અહીંયા એવી છે।
અહીંયા દરેકે દરેક પરમાણુ એ એકબીજા ઉપર આંતર આણ્વીય આકર્ષણ બળ લગાડે. કયું બળ લગાડે? આંતર આણ્વીય આકર્ષણ બળ, જેના લીધે દરેકે દરેક પરમાણુ એકબીજાથી કેવા રહે? નજીક રહે. નજીક રહે પ્લસ ચોક્કસ એમની શું હોય? ગોઠવણી હોય. તમે જુઓ બેટા, કોઈ પણ ઘન પદાર્થ હોય તેનો ચોક્કસ આકાર હોય કે ના હોય? તો ચોક્કસ આકાર ક્યારે શક્ય બને? કે એમાં રહેલા જે પરમાણુ હોય એમની ગોઠવણી કેવી થઈ હોય? ચોક્કસ થઈ હોય. એમની ગોઠવણી કેવી થઈ હોય? ચોક્કસ. તો જ આ પરમાણુ જે હોય એમની ગોઠવણી ચોક્કસ હોય, એટલા માટે એમનો આકાર કેવો હોય? ચોક્કસ હોય. તો આ બધા જ પરમાણુ એકબીજાથી ગોઠવાયેલા રહે. તો ગોઠવાયેલા ક્યારે રહે? કે એમના વચ્ચે લાગતું જે આંતર આણ્વીય આકર્ષણ બળ હોય કેવું હોય? પ્રબળ હોય. બરાબર. તો અહીંયા પહેલો મુદ્દો લખ્યો બેટા, ઘન અવસ્થા ધરાવતા પદાર્થના પરમાણુ વચ્ચે લાગતું આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે. અને આકર્ષણ બળ પ્રબળ હોવાથી શું થાય? પરમાણુ એકબીજાથી એકદમ નજીક જકડાયેલા રહેશે, અને જકડાયેલા રહેવાથી એમની વચ્ચે જે અવકાશ હશે, જગ્યા હશે, કેવી હશે? ખૂબ જ ઓછી અથવા નહિવત. અહીં ઘન પદાર્થમાં પ્રબળ આકર્ષણ બળના કારણે શું થશે? અવકાશ કેવો હશે? પરમાણુ વચ્ચેનો અવકાશ ખૂબ જ નહિવત અથવા ઓછો હોય છે. ચલો, ખ્યાલ આવ્યો? ચલો આગળ સમજીએ. હવે બીજું જુઓ કે તમને ખબર પડી ગઈ કે આ અવકાશ ખૂબ જ ઓછો, લાગતું પ્રબળ બળ પણ આંતરાણી આકર્ષણ બળ પણ પ્રબળ. હવે બીજું સમજો કે ધારો કે માની લો કે એક બોક્સ હોય, ખાલી બોક્સ. તો એ બોક્સ ની અંદર હું કોઈ પણ એક બાજુથી દબાવું તો એ દબાઈ જશે. બરાબર. પણ એ જ બોક્સ ની અંદર હું કોઈ પણ વસ્તુ ભરેલી 10 બોટલો મૂકી દઉં શેપ ની અંદર, તો પછી એ દબાશે? ના. એ બોક્સ નો આકાર કેવો થઈ જશે? ચોક્કસ. તો એનો અર્થ શું થયો? કે કોઈ પણ ઘન પદાર્થ હોય એના પરમાણુઓની ગોઠવણી કેવી હશે? ચોક્કસ હશે, જેના કારણે તેનો આકાર પણ કેવો થશે? ચોક્કસ. ખ્યાલ આવ્યો? તો અહીંયા લખીએ આગળ, ઘન પદાર્થમાં પરમાણુઓની ગોઠવણી ચોક્કસ હોવાથી તેમનો આકાર ચોક્કસ અથવા નિશ્ચિત હોય છે. ચોક્કસ અથવા નિશ્ચિત હોય છે. ચલો ત્રીજી વસ્તુ, દળ હશે. કોઈ પણ ઘન પદાર્થ લઈ લો, ધારો કે આ માર્કર કે તમારો મોબાઈલ, કોઈ પણ પદાર્થ, એનો તમે વજન કરો તેનું ચોક્કસ દળ હશે ને? તેનો અર્થ શું છે? કે ઘન પદાર્થ ચોક્કસ દળ ધરાવે છે. શું ધરાવે છે? ચોક્કસ દળ. ઓકે, જોઈ લો બેટા એકવાર. પ્રબળ આકર્ષણ બળ થઈ ગયું, પછી અવકાશ આવી ગયો, આકાર આવી ગયો, દળ આવી ગયું. તમે એમ કહેશો સર તાપમાન પણ આવે, પણ તાપમાન બેટા આપણે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે ત્રણ તમે સમજી લો, પછી આપણે એમાં તાપમાન એડ કરીશું. બરાબર. ચલો જોઈ લો.
હા, હજી એક લખવું હોય તો લખી શકાય કે ઘન પદાર્થ સ્પર્શે પોચા હોય બેટા? ના હોય, પોચા હોતા નથી, પરંતુ બરડ હોય છે. બરડ મતલબ તમે કોઈ ભારે વસ્તુથી મારશો તે શું થશે? તૂટી જશે પણ દબાશે નહીં. બરાબર? તો આ થઈ ગયા ઘન અવસ્થા ધરાવતા પદાર્થના ગુણધર્મો. ચલો લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો આગળ જોઈએ પ્રવાહી અવસ્થા. ચલો પ્રવાહી અવસ્થા. ચલો સ્ટાર્ટ કરીએ. જેમ ઘન અવસ્થામાં મેં એક આકૃતિ દોરી હતી એ રીતે હું પ્રવાહી અવસ્થામાં એક આકૃતિ દોરી લઉં. જો બેટા ખાસ સમજજો. જો કેવી છે આકૃતિ? થોડી અલગ છે ને? જો અહીંયા કણો ઘન અવસ્થામાં કેવા હતા? પરમાણુ એકદમ નજીક. જ્યારે અહીંયા તમને થોડી શું મળી જોવા? જગ્યા, અથવા આપણે શું કહીશું બેટા? અવકાશ. ચલો તે સિવાય અહીંયા કણો કેવા છે? છૂટા છૂટા. કણ મીન્સ પરમાણુ કેવા છે? એકદમ છૂટા છૂટા છે. બરાબર ને? ચલો હવે અહીંયા સમજો કે ઘન અવસ્થામાં શું હતું કે જે પરમાણુઓ હતા બરાબર એકદમ નજીક ગોઠવાયેલા હતા. કેમ કે એમની વચ્ચે લાગતું કયું બળ? આંતર આણ્વીય આકર્ષણ બળ અથવા વાન ડેર વાલ્સ બળ, તમે જે બી બોલો. આંતર આણ્વીય આકર્ષણ બળ શું હતું? પ્રબળ હતું. જ્યારે અહીંયા જો દરેક પરમાણુ વચ્ચે શું છે? જગ્યા છે. બરાબર? અને જગ્યા હોવાના કારણે અહીં દરેક પરમાણુ વચ્ચે પ્રબળ બળ હોતું નથી. આંતરાણીય આકર્ષણ બળ તો લાગશે જ. કેવી રીતે? તમે સમજો કે ધારો કે તમે એક ગ્લાસમાં પાણી લીધું તો એ પ્રવાહી અવસ્થા થઈ. કોઈ પાત્રની અંદર ભર્યું અથવા તમે પાણી બીજા કોઈ ત્રીજા પાત્રમાં અથવા એમાંથી એક ચમચી તમે પાણી લીધું તો પરમાણુ છૂટા પડી ગયા. મતલબ જે પાણીનો જથ્થો જોડે છે એટલા તો પરમાણુ જોડે જ છે. તો એનો અર્થ શું થયો કે આંતરાણીય આકર્ષણ બળ તો છે જ, પણ ઘન પદાર્થની સરખામણીમાં નિર્બળ છે, પ્રબળ છે નહીં. મતલબ ઘન પદાર્થના પરમાણુ વચ્ચે જે આંતરાણીય આકર્ષણ બળ હોય પ્રબળ, એટલું પ્રબળ પ્રવાહીમાં હોતું નથી. બરાબર? તો પહેલો મુદ્દો લખીએ. પ્રવાહી અવસ્થા ધરાવતા પદાર્થમાં આંતર આણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય છે. તેથી પ્રવાહી પદાર્થના પરમાણુ વચ્ચે શું જોવા મળશે બેટા? અવકાશ અથવા જગ્યા જોવા મળે છે. આપણે નરી આંખે ના જોઈ શકીએ બેટા, પણ ઘન પદાર્થની સરખામણીમાં વધારે હોય એટલે એવું લખી શકાય કે જોવા મળે છે. એના પછી હવે તમે ધારો કે સમજી લો બજારમાં ગયા. બરાબર? તો આપણે બજારમાં જઈને દૂધ લેવા ગયા, છૂટક દૂધ. તો આપણે શું કહીએ કે 1 લીટર દૂધ આપો. બરાબર? આપણે એવું કહીએ 5 દૂધ આપજે, 10 દૂધ આપજે. આપણે એવું કહીએ ના. કેમ કે ઘન પદાર્થ હોય તો આપણે કિલો ઉપર માંગીએ, 5 કિલો, 10 કિલો. જ્યારે દૂધ છે ને ઉપર માંગીએ લીટર ઉપર, તો લીટર એકમ બદલાયો. બરાબર? 1 લીટર 10 લીટર 5 લીટર. 5 લીટર 10 લીટર 5 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 લીટર 5
મિલીલીટર તો પણ એકમ બદલાયો. તો એકમ બદલાયો કેમ કે ઘન પદાર્થ એ પોતે દળ ધરાવતું, બરાબર, વજન ધરાવતું. જ્યારે પ્રવાહી પદાર્થ દળ ધરાવતું નથી. શું ધરાવશે બેટા? કદ ધરાવશે. શું ધરાવશે? કદ. તો એવું લખી શકાય કે પ્રવાહી પદાર્થને ચોક્કસ કદ હોય છે, ચોક્કસ કદ હોય છે, પરંતુ ચોક્કસ આકાર હોતો નથી. ચોક્કસ આકાર હોતો નથી. ખ્યાલ આવ્યો? ચોક્કસ શું હશે? કદ હશે બેટા, પણ આકાર હોતો નથી. ચલો બીજું જુઓ. હવે તમે જ જાણો છો કે ધારો કે સમજી લો કે આપણે ડોલમાં પાણી હોય, ગ્લાસમાં લે તો ગ્લાસ જેવો આકાર થઈ જાય, અન્ય કોઈ પાત્રમાં લે તો પાત્ર જેવો આકાર. તો એનો અર્થ શું થયો કે તમે પ્રવાહી પદાર્થ અથવા પ્રવાહી અવસ્થા ધરાવતા પદાર્થને તમે જે પાત્રની અંદર ભરશો તે પાત્રમાં શું થઈ જશે? આકાર ધારણ કરશે. ખ્યાલ આવ્યો? તો એનો અર્થ શું થયો કે પ્રવાહી પદાર્થને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકાર ધારણ કરે છે. આકાર ધારણ કરે છે. બીજું તમે સમજો કે ધારો કે પાણી ઢોળાઈ ગયું તો તમે આમ રાખશો તો રોકાઈ જશે? ના, એ ચાલ્યા જ કરશે. એની રીતે ચાલશે. આપણે કઈ ધક્કો મારવો પડતો નથી. તો એનો અર્થ શું થયો કે પ્રવાહી પદાર્થ બીજો કયો ગુણધર્મ આવ્યો? વહનશીલતાનો ગુણધર્મ, મતલબ પોતાની જાતે એ વહન પામશે. એટલે પ્રવાહી પદાર્થ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. કયો ગુણધર્મ ધરાવે છે? વહનશીલતાનો. ખ્યાલ આવે બેટા? હજી તાપમાન આવે કે પાણી હોય, પાણી તમે ગરમ કરો તો એ શું બની જાય? વરાળ. તો પ્રવાહીમાંથી શેમાં ટ્રાન્સફોર્મેશન થયું? વાયુમાં. અને આપણે ત્રણેય અવસ્થા સમજીશું, ત્રણેય અવસ્થાના ગુણધર્મો લખીશું, પછી આપણે તાપમાનની અસર જોઈશું, કારણ કે એ તાપમાનની અસર ત્રણેય અવસ્થા ઉપર લાગુ પડશે. બરાબર? ચલો જોઈ લો, સ્ક્રીનશોટ લેવો તો લઈ લો બેટા. ઓકે, ચલો હવે વાયુ અવસ્થા અને તાપમાનની અસર આપણે નવા વિડીયો લેક્ચરમાં સમજીશું. થેન્ક યુ.